વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ડીડીઓ મમતા હિરપરા તથા અધિક કલેક્ટર ભરત પટેલ તથા જિલ્લાના તમામ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન બેઠક મળી હતી. આ જિલ્લા સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યો પોતપોતાની રજૂઆત મૂકવામાં આવી હતી અને ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય તેમજ વિસ્તારના પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી. ત્યાર બીજા તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ પણ પાદરા તાલુકામાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆત મૂકી હતી. તેવી જ રીતે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પણ તેમના મુખ્ય પ્રશ્નને લઈને ડીડીઓ મમતા હિરપરાને પણ અધિક કલેક્ટર ભરત પટેલની હાજરીમાં તેમને વિસ્તારના પ્રશ્નો મૂક્યા હતા. મને વઢવાણા ખાતેની જે કેનાલો છે એનું રિપેરિંગ આ લોકોએ ચાલુ કર્યું છે. જ્યારે અત્યારે પાણીની જરૂરિયાત હોય પાક માટે, તે વખતે રિપેરિંગ થતું હોય, પાણી બંધ કરાવ્યું છે, એ બાબતની રજૂઆત કરી છે કે ખેડૂતોને પાણી બંધ કરવાનું હોય તો પહેલાં ઇન્ફોર્મ કરવું કે જેથી એ લોકોના પાકમાં નુકસાન ના થાય. આ બાબતનું કીધું છે ને 1 વીકમાં એ લોકોએ કામગીરી પૂરી કરી દેશે એવું કીધું છે કે જેથી ખેડૂતોને તકલીફ ના પડે. જે કેનાલની કામગીરી જે ધીરી ચાલે એ અઠવાડિયામાં કર્યો. અણખોલ ખાતે સરદારધામ બન્યું છે અને સરદારધામમાં 1500 છોકરા અને 1500 છોકરીઓ રહી શકે એવું આયોજન છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે એને જે પાણીની લાઈન એના માટેની જોડવાની છે, ડ્રેનેજના કનેક્શન જોડવાના છે અને સરદારધામની સામેની સાઈડ જે વરસાદી કાંસ આવેલો છે એ વરસાદી કાંસમાં પાઇપો નાખીને વરસાદી કાંસને બંધ કરવા માટેની જે કામગીરી ઉડાને સૂચના આપી છે એ બાબતની રજૂઆત કરી છે અને ઉડાએ તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું કીધું છે. કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી મોટું સરદારધામ આજે અણખોલમાં બન્યું હોય ત્યારે એમને તમામ સગવડ આપવાની આપણી ફરજ છે વિદ્યાર્થીઓ માટે, અને એની કામગીરીઓ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું ઉડાના અધિકારીઓએ જવાબ પણ આપ્યો છે. સાથે જ જે અત્યારે ગેસની પરિસ્થિતિ છે, લોકોને તકલીફ પડે છે, સાથે સાથે સંસ્થાઓને પણ તકલીફ પડી રહી છે. અમારે કુબેર ભંડારીમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ છે અને અમાસ અને એની આજુબાજુના દિવસમાં હજારો લોકો આ ભોજન પ્રસાદી લેતા હોય છે. ત્યારે ત્યાં આગળ ગેસના બોટલોની તકલીફ ના પડે એને માટે સાતોદ પાસે વૃદ્ધાશ્રમ આવેલો છે, એ લોકોને પણ વૃદ્ધાશ્રમમાં તકલીફ ના પડે જેટલી પણ જિલ્લામાં સાર્વજનિક આવી સંસ્થાઓ હોય કે જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરતી હોય કે આવા વૃદ્ધાશ્રમો હોય, વિદ્યાર્થીઓની હોસ્ટેલો હોય, એ તમામ ઠેકાણે ગેસને તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરી છે અને એમના તરફથી પોઝિટિવ રહ્યા. કારણ કે અત્યાર સુધી 100 બોટલનો એમનો કોટા હોય તો એની જગ્યાએ 10 જ બોટલ આપે તો 10% જમવાનું થઈ જાય. એટલે એ જે આવી સંસ્થાઓ છે એને પૂરેપૂરો સપ્લાય આપવો જોઈએ એવી અમે માંગણી કરી છે. સાથે જ જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા બેડ ખરીદવામાં આવ્યા એ બેડ 75,000નો એક બેડ, એની બાબત ગઈ સંકલનમાં પણ રજૂઆત કરી હતી અને આજ વખતે પણ રજૂઆત કરી. એની તમામ વિગતો અમને જાણ કરવા માટેની અમે વાતચીત કરી છે. આ બાબતમાં તમામમાં આજે કલેક્ટર રજા પર હોય, ડીડીઓ મેડમ ચાર્જમાં હતા ને એમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એટલે અમે જોઈએ છીએ કે આવતી વખત સુધીમાં આ બધા પ્રશ્નો હલ થઈ જાય. આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમિયાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો. તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે
અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમિયાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે. સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમિયાલા થઈને પાદરા તાલુકાના સોગડા ખુદ પાટોદ થઈને નદીમાં જાય છે. જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં, વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે. તો આ યોગ્ય નિકાલ કરવા માટે, નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી. ઘણા સમયથી બાજવા ગામની માંગ છે એ હજી સુધી લાઇટો નાખવામાં નથી આવી, એટલે વહેલામાં વહેલી તકે એ બ્રિજ ઉપર લાઇટો નાખી અને એમના નાના મોટા જે એક્સિડન્ટનો ભય છે એ ભય દૂર થાય અને વહેલી તકે બાજવા બ્રિજ ઉપર લાઇટો નાખવામાં આવે. બાજવા ગામની બંને ખૂબ સૌરાષ્ટ્ર સોસાયટીની બાજુમાં આવેલી મોટી ટાંકીઓ જે જર્જરિત છે અને એની આજુમાં જ આંગણવાડી આવેલી છે. આંગણવાડી શિફ્ટ કરવાનો તો એ લોકોએ ઓર્ડર કરી દીધો છે, પણ આ જર્જરિત ટાંકી ઉતારીને વહેલામાં વહેલી તકે નવું કામ ચાલુ થાય. નંદેસરીની અંદર ઘણા સમયથી લોકોને એર પોલ્યુશનનો પ્રશ્ન છે. વારંવાર રજૂઆતો આવવા છતાં એર પોલ્યુશન ખૂબ મોટા પ્રમાણમાં, લોકો શ્વાસ ના લઈ શકે એવા ઝેરી ગેસનું ખૂબ ફરિયાદો હતી, એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે. પછી વાઘોડિયા વિધાનસભાની અંદર તમામ બસ સ્ટેન્ડો જર્જરિત છે, જે બસ સ્ટેન્ડોને વહેલી તકે નવા બનાવીને લોક ઉપયોગી થાય એ માટેની પણ મારી આજની રજૂઆત હતી. બીજું, મહીસાગરનો 150 કરોડ રૂપિયાનો જૂથ 52 ગામ જૂથ પાણી પુરવઠાની યોજના જે છે, એ યોજનાની અંદર પાણી લોકોને ડોળું મળે છે, સ્મેલ આવે છે, એના કારણે લોકો પીતા નથી. એટલે આજે નવો ફ્રેન્ચવેલ બનાવવાની દરખાસ્ત કરી અને સરકારની અંદર વહેલામાં વહેલી તકે મૂકવામાં આવે, જેથી કરીને આ 52 ગામ જે છે એ 52 ગામ જે અત્યારે પાણી નથી પીતા એ પાણી ઉપયોગ કરી શકે એ માટે તેને વહેલી દરખાસ્ત ગાંધીનગર મોકલી આપે અને વહેલામાં વહેલા ફ્રેન્ચવેલનું કામ ચાલુ થાય. આ બધા પ્રશ્નો આજના જૂના પ્રશ્નોમાં એવું છે કે ભાઈ સ્નાઇડર કંપની અમારું જે જૂથ પંચાયત કોટંબી એની અંદર ગામની વચ્ચોવચ્ચ જે પોલ નાખવામાં આવ્યો છે એ પોલ હજી સુધી હટાયો નથી. 6 મહિના જૂની રજૂઆત છે, એટલે વહેલામાં વહેલી તકે આ પોલનું હટાવી અને ગ્રામજનોને જે રસ્તામાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવાની આજે રજૂઆત હતી. એની અંદર પણ હજી લોકોએ 1 મહિનાનો ટાઈમ માગ્યો છે. એટલે આ બધા બીજા પણ 2-3 જૂના પ્રશ્નો હતા, એનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એવી આજની રજૂઆતો હતી ને એ લોકોએ ગંભીરતા લીધી છે કે ભાઈ આ જે કંઈ જૂના પ્રશ્નો છે એને 1-8 મહિનાની અંદર અમે નિરાકરણ લાવશું.